બાળકો માટે થોડોક નાસ્તો લઈ લીધો અને રેડી થઈને નીકળી પડ્યા અમે બહાર જવા માટે, જ્યાં મસ્ત મજાનું મંદિર હતું, લોકેશન હતું ને તડકો પણ ખૂબ જ સારો હતો. થોડીક વાર તડકો અને થોડીક વાર પવન એવું બધું હતું, પણ જગ્યા તો એટલી સરસ હતી કે જોવાની ખરેખર ખૂબ જ મજા પડી ગઈ. મંદિર હતું ખૂબ સરસ અને સાથે પ્રદર્શન પણ હતું અને બહુ મજા પડી ગઈ, પણ પવન એટલો બધો હતો કે વાળ તો આપણા હાથમાં જ નહોતા રહેતા. ત્યાર પછી અમે મંદિરમાં પહોંચી ગયા, જે ભગવાનને એટલા મસ્ત વાઘા પહેરાવ્યા હતા કે વાત જ પૂછો, એટલું મસ્ત લાગતું હતું. ત્યાર પછી અમે ગૌશાળા જોઈ લીધી. ખરેખર બધી વસ્તુ ખૂબ જ સરસ અને ચોખ્ખી હતી. અને આ જો મોટા મોટા ફેમિલી સાથેના હિંચકા હતા, જ્યાં ખૂબ મજા પડી ગઈ. મેહુલે લસરપટ્ટી ખાઈ લીધી, ધર્મએ અને અમે મોટા મોટા હિંચકામાં બેસી ગયા અને બસ બાળપણની મોજ કરી લીધી. ત્યાર પછી અમે પહોંચી ગયા પ્રદર્શન જોવા માટે, જ્યાં આ રીતે ભગવાનને રાખેલા હતા અને બધું જ બતાવતા હતા પ્રદર્શનમાં. ને ત્યાર પછી આ જો મસ્ત માટલા છે અને તેમાં આ રીતે કાણા પાડીને મસ્ત કલરફુલ અહીંયા પક્ષી હતા, જે જોવાની ખૂબ મજા પડી ગઈ અને બધાના માળા બનાવેલા હતા. ત્યાર પછી અમે ઘરે આવવા માટે નીકળી પડ્યા. સાંજ થાય એ પહેલાં જ. ત્યાં ઘરે આવીને ધર્મભાઈ ઢોલકું લઈને ગણપતિ લેવા માટે રેડી થઈ ગયા.